આમ આદમી પાર્ટીના નેતાઓ સતત એક બાદ એક કૌભાંડનો પર્દાફાશ કરી રહ્યા છે। તે અંતર્ગત રાજ્યમાં પશુપાલકોના મૂળ પ્રશ્નોને લઈને તે મેદાને ઉતરી છે। ત્યારે સાબર ડેરીના મુદ્દે આમ આદમી પાર્ટી મહાપંચાયત કરશે, જેમાં અરવિંદ કેજરીવાલ સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તથા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહેશે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। પશુપાલકો જે ડેરીમાં છે સાબર ડેરીના તેના ભાવ ફેરને લઈને દૂધના સાબર ડેરી સામે આંદોલન કરી રહ્યા હતા। ત્યારબાદ તેમને ભાવ વધારો સાબર ડેરી દ્વારા આપવામાં આવ્યો। આમ આદમી પાર્ટીએ સાબર ડેરી મુદ્દે મહત્વનો સંદેશ તે અંગે જ જાહેર કર્યો છે। ત્યારે શું છે સંદેશ, તેના પર સૌથી પહેલા નજર કરીએ। ના સાબર ડેરીના ચેરમેન બોલ્યા છે, ના ગુજરાત સરકાર બોલે છે, એટલે આ જ માગણીઓને લઈને આવતીકાલે આમ આદમી પાર્ટીનું જે ખેડૂત પશુપાલક મહાપંચાયત યોજાવાની છે એ આવતીકાલે યોજાઈ રહી છે। રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, હેમંતભાઈ ખવા, આ બધા જ રાજભાઈ કરપડા છે, હું છું, આ બધા જ કાલે મહાપંચાયતમાં છીએ અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી ખેડૂતો પશુપાલકોની આ જે 5 માગણીઓ છે એની સાથે મજબૂતીથી ઊભી છે। માત્ર આ એક મહાપંચાયત કરીને અમે અમારું સમર્થન જાહેર કરી દીધું એવું નથી। આના પછી પણ જ્યાં સુધી પશુપાલકો અને ખેડૂતો લડતા રહે ત્યાં સુધી ખભે ખભો મિલાવીને એમની સાથે અમે લડવાના છીએ। બીજા સંમેલનો પણ થશે, જેની તારીખો અમે આગળ જાહેર કરીશું, સ્થળ, સમય અને તારીખો। પણ જ્યાં સુધી ડેરીમાં આ 5 વસ્તુઓ નથી થતી ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ આંદોલનમાં ખેડૂતો અને પશુપાલકોની સાથે મજબૂતીથી ઊભી છે। આવા ને આવા પ્રશ્નો, આ લડાયક જનતા છે, ખેડૂતો પશુપાલકોનો એક અલગ મિજાજ છે એટલે ખુલીને બહાર આવ્યા। બીજી પણ ગુજરાતની, સૌરાષ્ટ્રની કેટલીક ડેરીઓમાં આવા નવા પ્રશ્નો છે પણ હજી એ ખુલીને બહાર આવ્યા નથી। તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું સરકારીકરણ કરવાની ભારતીય જનતા પાર્ટીએ જે નિમ્ન કક્ષાની અથવા હલકટ કહેવાય એવું કૃત્ય કર્યું છે એને આખા ગુજરાતમાં અમે ઉજાગર કરીશું અને સહકારી ક્ષેત્રને જે મૂળ એની જૂની સ્થિતિ હતી વિશ્વાસની, એ વિશ્વાસનું વાતાવરણ, પારદર્શકતા એમાં આવે એનું અમારું એ મિશન છે। માત્ર એક આંદોલન, રાજકીય ઘટના નથી। આભાર। તમે સૌરાષ્ટ્રનું જરા કહો કે ક્યાંની ડેરીઓમાં શું છે? આજની પત્રકાર વાર્તામાં જે મિત્રો અહીંયા ઉપસ્થિત છે આપ સૌનું હૃદયથી સ્વાગત છે। સાથે જ જે અમારા માન્ય મહામંત્રી શ્રી સાગરભાઈ રબારીએ લગભગ મોટી મોટી બધી જ વાતો કરી દીધી, પણ આ ડેરીનું જે કૌભાંડ છે, ડેરીની અંદર જે પશુપાલકો સાથે છેતરપિંડી થાય છે, પશુપાલકો પોતાના બાળકોના મોઢેથી છીનવેલું દૂધ ડેરીઓમાં ભરવા જાય છે અને એ ડેરી ચલાવનારા લોકો, એ ડેરી સાથે જોડાયેલા લોકો, એ ડેરીના સત્તાધીશો કેવી રીતે પશુપાલકોના કમાણીના પરસેવાના, જે મેં કહ્યું એમ બાળકોના મોઢેથી છીનવેલા દૂધને જ્યારે પશુપાલકો નફો થવો જોઈએ એની જગ્યાએ ડેરી સંચાલકો જે નફો કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પશુપાલકોના જે ભાવફેરની વાત હતી, તો આ ભાવફેરનો પ્રશ્ન આજે જ્યારે સાબર ડેરીમાં ઉપસ્થિત થયો છે ત્યારે પશુપાલકો માંગણી લઈને શું ગયા હતા? આજે વિસ્તારમાં ચર્ચા થાય છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું આઈટી સેલ હોય કે સાબર ડેરીમાં જોડાયેલા અમુક સત્તાધીશો જેને મલાઈ ખાધી છે, એ ક્યાંક ને ક્યાંક એવી 2 દિવસથી ચર્ચાઓ વહેતી મૂકી છે કે અહીંયા સમાધાન થઈ ગયું છે, પશુપાલકોની માંગણી સંતોષવામાં આવી છે,
તમામ આરોપીઓને જામીન મળી ગયા છે, આવી વાહિયાત વાતો કરવામાં આવે છે. પરંતુ આજે અમે પત્રકાર મિત્રોના માધ્યમથી સાબર ડેરી સંચાલકોને પૂછવા માંગીએ છીએ કે ખરેખર જે માંગણીઓ પશુપાલક લઈને ગયા હતા એ માંગણી સંતોષવામાં આવી છે ખરા? પશુપાલકોની માંગણી તો સંતોષવામાં નથી આવી. ઉપરથી નવા પશુપાલકો પર, નિર્દોષ પશુપાલકો પર કારણ વગરના જુઠ્ઠા કેસ કરવામાં આવ્યા છે. આ જુઠ્ઠા કેસ કરવામાં આવ્યા એની આવનાર સમયમાં મુદતો નહીં પડે. એમના માટે કેસ લડવા સરકાર તરફથી વકીલ રાખવામાં આવશે. આમ આદમી પાર્ટી જે માંગણી લઈને નીકળી છે, જે તમામ પશુપાલકોની માંગણી છે કે આ એફઆઈઆર રદ થવી જોઈએ, તો એફઆઈઆર રદ કરવા મુદ્દે સાબર ડેરી સરકાર સાથે મળી, પોલીસ સાથે મળી શું રસ્તો લીધો? એમાંનો કોઈ જવાબ કોઈ તંત્ર પાસે નથી, નથી પોલીસ પાસે, નથી સરકાર પાસે, નથી સાબર ડેરીના સંચાલકો પાસે. વાહિયાત વાતો કરી અને પશુપાલકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. અહીંયાથી ગઈકાલે હું બાયડ આસપાસના ગામડાઓના જ્યારે પ્રવાસે હતો, પશુપાલકોમાં એવડો ડરનો માહોલ છે કે ઉલટાના સાબર ડેરીના સંચાલકો પશુપાલકોને ડરાવે છે, ધમકાવે છે. જેને ત્યાં કેસ થયો છે લોકો 10-10 દિવસ થયા તેમ છતાંય હજુ પોતાના ઘરે આવી શક્યા નથી. ક્યાંક ને ક્યાંક પોલીસથી ડરે છે, પરિવારને પોલીસ ટોર્ચર કરે છે. ખરેખર નેતાઓની જવાબદારી તો એ બને, સરકારની જવાબદારી એ બને મધ્યસ્થી કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક પશુપાલકોની પોતાની મંડળી છે, પોતે સભાસદ છે, તો એમની માંગણી સંતોષાવી જોઈએ. તો મધ્યસ્થી કરવાની જગ્યાએ સરકારના ઈશારે પોલીસને આગળ કરી અને સરકારના કહેવાથી કેસ કરવામાં આવ્યો છે. તમામ નિર્દોષ લોકોને આરોપી બતાવવામાં આવે, પણ ગંભીર ગુનામાં, જેમાં 10 વર્ષ કરતા વધારે સજાની જોગવાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય, જ્યારે કોઈના ખિસ્સા કપાતા હોય, આજે સાબર ડેરીમાં પશુપાલકોના ખિસ્સા કપાયા છે, જ્યારે ખિસ્સા કપાતા હોય અને અવાજ કોઈ ઉઠાવશે તો એનો અવાજ દબાવવાના પ્રયત્ન અહીંયા જે થયા છે ખરેખર તદ્દન નિંદનીય બાબત છે. આવી જ રીતે ડરનો માહોલ ઉભો કરીને આવતીકાલે સંખ્યા ન થાય એના પણ પ્રયત્ન ક્યાંક ને ક્યાંક સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવે છે. પણ આજે આપના સૌના માધ્યમથી અમુક બાબતની ચોખવટો કરીશું કે આવતીકાલના સંમેલનથી વાત પૂરી થવાની નથી. આ વાત લાંબી ચાલશે. આ વાત ભરૂચમાં જેના પુત્ર વધુના નામે કંપનીઓ ચાલે છે, સાબર ડેરી સાથે જોડાયેલા લોકોની આ કંપનીઓ સુધી વાત જશે. આ વાત માત્ર નાના નાના કોન્ટ્રાક્ટો હતા અને આજે કરોડો રૂપિયાના આસામી બન્યા છે, એ કેવી રીતે બન્યા છે એના સુધી પણ વાત જશે ને આવતીકાલે ઘણા બધા ઘટસ્ફોટ થશે. એટલે વાત એ છે કે આ સાબર ડેરીમાં જે અહીંના પશુપાલકોને હું અભિનંદન આપીશ, વંદન કરીશ કે એમને અવાજ ઉઠાવ્યો છે. આ જ રીતે ભાવફેરના નામે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં પણ ડેરી સંચાલકો અન્યાય કરે છે પશુપાલકો સાથે. અહીંયાથી જે આગ લાગી છે, આ આગ હું એવું માનું છું ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચશે. આ આંદોલન ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચશે. કારણ કે ક્યાંક ને ક્યાંક નકલી દૂધ બનાવી, ઓરિજિનલ દૂધ કાઢી અને એની અંદર પાણી ભેળવી, ક્યાંક ને ક્યાંક તાઇફાઓ જે સભાઓ ભારતીય જનતા પાર્ટીની થતી હોય તો એના તમામ ખર્ચ ડેરી સંચાલકો ડેરી ઉઠાવે છે. તો આ તમામ પૈસા ક્યાંથી આવે છે? મૂળ તો પશુપાલકોના ભાવફેરના પૈસા છે, પશુપાલકોનો નફો છે. તો આ તમામ જગ્યાએ જ્યારે પશુપાલકો લૂંટાઈ રહ્યા છે ત્યારે પશુપાલકો અને ખેડૂત એટલે એક સિક્કાની બે બાજુ છે. અને આમ આદમી પાર્ટી ખેડૂત અને પશુપાલકોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહે છે. આવતીકાલે કાર્યક્રમ ખૂબ સારો અને સફળ થશે. પણ આવનાર દિવસમાં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે. તમારો કોઈનો કઈ પ્રશ્ન? ગૃહમંત્રી એમ કહે છે કાયદો કાયદાને લીધે થશે. જ્યારે સંઘર્ષ થયો સાબર ડેરી આવે, પશુપાલકો અને પોલીસનો લાઠીચાર્જ કરવામાં આવ્યો, 60 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. આ મુદ્દે શું કહેશો તમે? જ્યારે ગૃહમંત્રી એવું કહેતા હોય કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, હું એવું માનું છું ભાજપમાં રહેશો તો ફાયદામાં રહેશો. હું એવું માનું છું કે સહકારી ડેરીમાં જોડાયેલા રહેશો તો ફાયદામાં રહેશો. હું એવું માનું છું ભાજપનું મેન્ડેટ લાવીને ભાજપના નેતા સાથે સાઠગાંઠ રાખીને સહકારી ડેરીમાં ખુરશી પર બેસી જશો તો ફાયદામાં રહેશો. વાત એ છે કે પોલીસ અધિકારીઓ પથરા ફેંકે છે, એના વિડીયો મારી પાસે છે.
એ પોલીસ અધિકારીઓ નિર્દોષ પશુપાલકોને લાઠીઓ વરસાવે છે, એના વિડીયો મારી પાસે છે. એ પોલીસ અધિકારીઓએ જરૂર નથી તેમ છતાંય ટીયર ગેસ છોડ્યા છે. ક્યાંક ને ક્યાંક અશોકભાઈ જેવા વ્યક્તિનું અવસાન પણ થયું છે. પોલીસ અધિકારી પર કાર્યવાહી ક્યાં થઈ? ખરેખર તો પોલીસ અધિકારીઓ પર પણ ગુનો દાખલ થવો જોઈએ, સચોટ તપાસ થવી જોઈએ. વાત એ છે કે કાયદો માત્ર ને માત્ર નાના માણસોને લાગુ પડે છે. કાયદો માત્ર ને માત્ર ભાવફેર લેવા ગયેલા નિર્દોષ પશુપાલકોને લાગુ પડે છે. 2500 કરોડ રૂપિયા જેવડું કૌભાંડ બચુભાઈ ખાબડના છોકરાઓ કરે છે તો એને નીચેની કોર્ટ જામીન આપી દે છે. એટલે કાયદો નાના માણસો માટે છે, ખેડૂતો માટે છે, ગરીબો માટે છે, મજદૂરો માટે છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક પણ વ્યક્તિને કાયદાની નથી ડર કે નથી કાયદાનો કોઈ એનાથી ખોફ. આ જ ગુજરાતના કાયદામાં, આ જ ગુજરાતના ગૃહમંત્રીની અંડરમાં આવતી આ કાયદા વ્યવસ્થા સાચવવાની જેને જવાબદારી આપી છે એ પોલીસની રહેમ નજર નીચે હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અને કૌભાંડ આ ગુજરાતમાં થાય. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.